અત્યારે આપણે આવી ગયા છીએ માટેલમાં આવેલ માં ખોડિયાલમાં ના આજે આપણે દર્શન કરશું। આપણે મંદિર પહોંચી ગયા છીએ આ શ્રી ખોડિયાલમાં માટેલ ધામ। એમાં કહેવાય સોનાની નગરી છે, એનું શું રહસ્ય? સોનાની નગરી માતાજીનું અંદર મંદિર છે, અંદર નીચે તળાવની અંદર। હા, તળાવનું પાણી કોઈ દિવસ ખાલી થતું જ નથી। કોઈ લોકોએ તળ્યું નથી જોયું આજ સુધી। ઘણા લોકો પ્રસાદીમાં લઈ જાય છે, બરોબર। ગમે એવો દુકાળ પડે લોકો પ્રસાદીમાં લઈ જાય, વિશ્વાસ હોય એટલે કેન્સર જેવા રોગો પણ મટી જાય। કોઈ વિભાગ ભક્તને કાંઈ બી બીમારી હોય તો 100% દૂર થઈ જાય। અહીંયા મંદિરની બાજુમાં તમને મેલડી માતાજીનું મંદિર બી જોવા મળશે। હેલો નમસ્કાર, કેમ છો? હું છું આપનો હોસ્ટ, આપનો દોસ્ત જયેન્દ્ર। અત્યારે આપણે આવી ગયા છીએ માટેલમાં આવેલ માં ખોડિયાલમાં ના આજે આપણે દર્શન કરશું માટેલમાં આવેલ માં ખોડિયાલમાંનું ભવ્ય મંદિર અને જાણીશું આ વિડીયોની અંદર અહીંયાનો શું ઇતિહાસ છે, અહીં શું જોવાલાયક છે। તો વિડીયો સાથે બન્યા રહ્યો। વિડીયો ગમે તો આપણી ચેનલને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ચાલો મિત્રો, આ જોઈ શકો છો માટેલમાં આવેલ ખોડિયાલમાંનું કહેવાય ને કે તળાવ છે। અહીં સાક્ષાત માં બિરાજમાન છે મગર સ્વરૂપે। તમે જોઈ શકો છો આ તળાવનું બી આપણે ઇતિહાસ તમને જણાવશું અને આગળ તળાવ બી તમને બતાવશું। તો મિત્રો, તમે જેવા અહીંયા માટેલની અંદર એન્ટર થશો તો આવો ઢાળ છે અને અહીંયાથી છે એ મંદિર, મેન મંદિર આ તરફ છે, ત્યાં જવાનું છે આપણે। અને આજુબાજુ તમને આ રીતની નાની મોટી દુકાનો બી જોવા મળશે, જ્યાં તમે પૂજાની વસ્તુઓ છે, પ્રસાદ છે, આ રીતનું તમે ખરીદી બી કરી શકો છો। સો મિત્રો, આ છે ખોડિયાલમાંનો માટેલનો ધરો કે જ્યાં કહેવાય ને કે માનું સાક્ષાત હાજરી છે। તમે આ જોઈ શકો છો, માનું વાહન મગર સ્વરૂપે અહીંયા હાજર છે। સો મિત્રો, આ તમે જોઈ રહ્યા છો ખોડિયાલમાં માટેલમાં જે કહેવાય ને કે તળાવ માં સાક્ષાત મગર સ્વરૂપે હાજર છે। કોઈ બી વ્યક્તિ માટેલ આવે ત્યારે આ પાણી પીવાનું ચૂકતો નથી અને કહેવાય ને અહીંયાની માન્યતા છે, કોઈ બી પ્રસંગ હોય, ક્યારે બી કોઈ બી વ્યક્તિ યાત્રાળુઓ માટેલ આવે તો આ જગ્યાનું કે તળાવનું પાણી ગાડિયા વગર પીવાની માનતા છે અને કોઈ બી ભક્તને કાંઈ બી બીમારી હોય તો 100% દૂર થઈ જાય એવા માના અહીંયા આગળ પરચા છે। આ તમે જોઈ શકો છો માટેલનું તળાવ। અહીંયા એવું બી કહેવામાં આવે છે કે આ માટેલનું આ જે તળાવ છે એમાં માની અંદર, તળાવની અંદર સોનાની નગરી બી છે અને આ જે ધરા છે એમાં માં સાક્ષાત મગર સ્વરૂપે હાજર છે। તો મિત્રો, હવે આપણે આગળ જઈએ મેઇન ગેટમાં। સો મિત્રો, તમે જેવા અહીંયા મેઇન ગેટની તરફ આવશો, જેમ કે આ તમે જોઈ શકો છો આ શ્રી ખોડિયાલ માટેલ ધામ, આવો ગેટ તમને જોવા મળશે। અહીંયાથી અંદર જવાનું હોય છે। સામે જે છે ત્યાં માતાજીનો ધરો છે। ચાલો હવે આપણે અંદર જઈએ। સો ફાઇનલી આપણે મંદિર પહોંચી ગયા છીએ આ શ્રી ખોડિયાલમાં માટેલ ધામ।
સો મિત્રો તમે જોઈ શકો છો કેટલી મોટી ધજા છે ફરકી રહી છે માટેલ ધામમાં. આ અહીંયાનો મેન કહેવાય ને પ્રાંગણ છે માનું, અને વચ્ચે જેવો એન્ટર થશો કે તમને આ રીતનું માં ખોડિયાલનું ત્રિશુલ જોવા મળશે. તો મિત્રો તમે જોઈ શકો છો આ ઝાડની નીચે માં સાક્ષાત બિરાજે છે. અહીંયાનો ઇતિહાસ પણ આપણે તમને જાણીશું થોડીક વારમાં. મિત્રો અહીંયા એવી બી માન્યતા છે કે આ માતાજીનું આ જે માટેલ ધામ છે આ ઝાડની નીચે બિરાજે છે, અને આ ત્રિશુલ કહેવાય કે અમુક અંતરે એનું જે સાઇઝ છે એ નિરંતરે વધતી જ રહે છે. તમે જોઈ શકો છો આ ઝાડની નીચે ઘણા બધા ત્રિશુલ બી અહીંયા જોવા મળશે. આરતીનો સમય સવારે 5 વાગે અને સાંજે સૂર્યાસ્ત પછી. તો મિત્રો આપણે અહીંયાના પૂજારી મારી સાથે છે. આપણે આ જગ્યાનું સૌથી પહેલાં તો મંદિરનો જે બાજુમાં ધરો આવેલો છે એ ધરામાં શું માન્યતા છે, શું ઇતિહાસ છે એ મને જણાવો. પહેલાં તો બધા ભક્તોને જય માતાજી. જય માતાજી. નીચે પાણીનો ધરો માતાજીનો કહેવાય છે કે 1200-1300 વર્ષ જૂનો છે. ઓહ. પહેલાં ભરવાડ હતો, માતાજીની ગાય ચરાવતો હતો. એને માતાજી પાસે દાડી લેવા માટે આવ્યો હતો, એટલે માતાજીએ આ ઝાડના પાંદડા ટુકડું ભરીને દીધા હતા. બરોબર. પાંદડા બધા સોનાના થઈ ગયા. શું વાત છે, પાંદડા બધા સોનાના થઈ ગયા? એ પાંદડા એને ફેંકી દીધા હતા. એથી આ ઝાડ પ્રગટ થયું છે. એ સમયે અહીંયા માતાજી આ ત્રિશુલ એક મૂકેલું લોખંડનું. દર ચોખાના દાણા જેટલું દર વર્ષે વધે. ત્રિશુલ વધતું જ જાય? હા, દર વર્ષે વધે. ક્યારે વધે કોઈને ખબર નથી. અચ્છા. અને 500 વર્ષ થઈ ગયા. અને આ જે બાજુમાં જે ધરો આવેલો છે એમાં કહેવાય સોનાની નગરી છે, એનું શું રહસ્ય? સોનાની નગરી માતાજીનું અંદર મંદિર છે, અંદર નીચે તળાવની અંદર. હા, ધરાનું પાણી કોઈ દિવસ ખાલી થતું જ નથી. કોઈ લોકોએ તળ્યું નથી જોયું આજ સુધી. ઘણા લોકો પ્રસાદીમાં લઈ જાય છે. બરોબર. અને ગમે એવો દુકાળ પડે લોકો પ્રસાદીમાં લઈ જાય. વિશ્વાસ હોય એટલે કેન્સર જેવા રોગો પણ મટી જાય. બરોબર. કોઈ બી ભક્ત આવે પાણી છે ગાળ્યા વગર પી જાય તો ગમે તેવા દુઃખ દર્દ હોય દૂર થઈ જાય. વિશ્વાસ એટલો હોવો જોઈએ માતાજી. બરોબર. તો મિત્રો તમે જોયું કે આ જે મંદિર છે મેન માતાજીનું, ત્યાં ત્રિશુલ છે એ દર વર્ષે અમુક ભાગ છે એનો વધતો જ જાય છે. આ જોઈ શકો છો તમે ત્રિશુલ. આ ત્રિશુલ છે એ દર વર્ષે વધતું જ જાય છે. માનો એટલો એવો ચમત્કાર છે કે ભક્તો દૂર દૂરથી અહીંયા માં ખોડિયાલના દર્શન કરવા આવે છે, અને કહેવાય ને કે કોઈ બી દુઃખ દર્દ હોય તો ધરાનું પાણી પીવે તો ચોક્કસ દૂર થઈ જાય છે. તો બોલો ખોડિયાર માતની જય. મિત્રો આ છે એ ભવન છે અહીંયાનું માટેલનું. કોઈ ભક્તો દૂરથી આવ્યો હોય અને આરામ કરવો હોય તો મંદિરની અંદર જ આવો ભવનનું બી નિર્માણ થયેલું છે. આ બાજુમાં ભોજનાલય જવાનો રસ્તો છે. બપોરે અને સાંજે અહીંયા આગળ પ્રસાદ બી આપવામાં આવતો હોય છે. અહીંયા ભક્તોને રહેવા માટે ધર્મશાળા બી તમને આજુબાજુ મળી જ રહેશે. જેમ કે મંદિરની બાજુમાં જ તમને જો રૂમ લેવો હોય તો અહીંયા એ બી વ્યવસ્થા તમને જોવા મળશે. સૌ મિત્રો આ તમે જોઈ રહ્યા છો ભોજનાલય. અત્યારે 5 વાગે છે, હમણાં સાંજે 6-7 વાગશે એટલે અહીંયા દરેક યાત્રાળુ ભોજન માટે પ્રસાદ લઈને જ જાય છે. દરેક યાત્રાળુઓ સાંજનો સમય થશે એટલે અહીંયા કહેવાય ને કે પ્રસાદ લઈને જ જતો હોય છે. તમે જ્યારે શ્રીફળ લઈને આવો તો અહીંયા તમે વધેરી શકો છો.
સો મિત્રો અહીંયા મંદિરની બાજુમાં જ તમને મેલડી માતાજીનું મંદિર બી જોવા મળશે. મિત્રો કોઈને માટેલથી જુનાગઢ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ તરફ જવું હોય તો માટેલથી અહીં તમને બસ પણ મળી જશે. સો મિત્રો જ્યારે બી માટેલ આવો આ ભાઈનો કહેવાય ને કે શેરડીનો રસ પીવાનો ચૂકતા નહીં. બહુ મસ્ત રસ બનાવે છે. શું નામ ભાઈ તમારું? વિશાલભાઈ. વિશાલભાઈનો શેરડીનો રસ તાજો તાજો માટેલની મંદિરની બાજુમાં જ. સો મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીવાર મળીશું નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ જબી બ્લોગ્સ.